શિક્ષણ કચેરી ખાતે આજ રોજ સૌરાષ્ટ્રના ખેલ સહાયકો રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ તકે ખેલ સહાયકો દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા 2027-28 સુધી સ્કૂલોમાં ખેલ સહાયકોની ભરતી કરવામાં આવી હતી, પણ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 11 સહાયકોને સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા। આથી તમામ છૂટા કરેલા ખેલ સહાયકોને બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો। મારું નામ રાનીબેન પટેલ છે। હું હાલ લોધિકા તાલુકામાં ખેલ સહાયક તરીકે હતી। અત્યારે હું છૂટી થયેલ છું। મારો પ્રશ્ન એ હતો રજૂઆતમાં કે બધા શિક્ષણમાં સરખું સમાન આપવામાં આવે છે। શારીરિક શિક્ષણને મેઇન સબ્જેક્ટ તરીકે ગણવામાં આવે તો શારીરિક શિક્ષણનો શિક્ષક કેમ નથી ભરતા? એ લોકો ટેટ ટાટમાં એ લોકોએ આટલી બધી ભરતીમાં ખાલી 49 જ જગ્યા આપી। કેમ? પ્રાથમિકમાં ખેલ સહાયકમાં એ લોકોએ કાયમીનું કઈ કર્યું નથી। કાયમીનું ન કરે તો કાંઈ નહીં। કરાર અમારો હજી રિન્યુ નથી થયો। 6 ફેબ્રુઆરી થી અમે છૂટા હી, આજ 26 ફેબ્રુઆરી થઈ ગઈ। શું કરવાનું? અમારે પ્રાઇવેટ સ્કૂલમાં જતા રહી તો પછી ડીએલએસએસ ખેલ સહાયક ખેલમાં શું કામ કાઢો હો? કોઈ પત્રથી તમને છૂટા કરવામાં આવે તો કે કઈ એ લોકોએ ડીપીઓ દ્વારા જે બીઆરસી ની લોકોને મૌખિક સૂચના આપી, એ મૌખિક સૂચનાથી અમને લેટર આપ્યો સ્કૂલમાંથી તમે છૂટા, પણ ગાંધીનગરથી કોઈ પરિપત્ર નથી કે તમે 6 તારીખે છૂટા કરી નાખો। એટલે હવે તમારી માંગ શું છે અને માંગ સંતોષ થશે નહીં તો આગળ અમારો આપનું નામ? મનસુખભાઈ નારાયણભાઈ છાકરિયા, વિપક્ષ નેતા, જિલ્લા પંચાયત રાજકોટ। મનસુખભાઈ જે શેની રજૂઆત કરવા માટે આવ્યા છે? ગુજરાત સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024 ની અંદર 1750 ખેલ સહાયકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવેલ હતી, જે 5 વર્ષના કોન્ટ્રાક્ટ માટે ભરતી કરવામાં આવેલ હતી। પણ રાજકોટ જિલ્લાની અંદર 45 ખેલ સહાયકોને તાત્કાલિક ટેક્સ મેસેજથી ટેલિફોનિક સૂચનાથી છૂટા કરી દેવામાં આવેલા છે। આ 45 શિક્ષકો છે એવી એની માંગ છે કે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ છે એ તો 5 વર્ષ માટે છે, તો મારે આપના માધ્યમથી સરકારશ્રીમાં એવું કહેવું છે કે ભાઈ આપ ત્યાં બેઠા બેઠા સ્લોગ આપો છો, ભણશે ગુજરાત, ખેલશે ગુજરાત, તો આ કેવી રીતે? તમારી પાસે ટીચર જ નથી, શિક્ષક નથી, રૂમ નથી, તો તમે કેવી રીતે આ બાળકોને ભણાવશો? તો આપના માધ્યમથી મારે